નમસ્કાર, સાદર પ્રણામ। માર્ચ 2025ના રાશિફળમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। કર્ક રાશિવાળા જાતકો માટે માર્ચ 2025નો જે મહિનો છે કેવો રહેશે? કર્ક રાશિવાળા જે જાતકો છે ચંદ્રમાથી સંચાલિત હોય છે અને ચંદ્રમાનું જે ગોચર છે મહિનાના શરૂઆતી દોરમાં મીન રાશિમાં એટલે કે આપણા 9મા સ્થાનમાં ભાગ્યસ્થાનમાં ગોચર કરશે। આ ગોચરી વ્યવસ્થાની વાત કરીએ તો કર્ક રાશિવાળા જાતકોની વાત કરીએ તો આ જે મહિનો છે એ પૂરો પરાક્રમ, સાહસ, નવા કાર્યોને હાથ ઉપર લઈને કાર્યોને અંજામ આપીને કાર્યોને પરિપૂર્ણ કરવા એવું આ મહિનાનું ગોચર તમને સૂચવે છે। પરંતુ તમારું જે ડિરેક્શન હશે એ યોગ્ય દિશામાં તમે પરાક્રમ, સાહસ અને મહેનત કરશો તો અચૂક આ મહિને તમને સારું રિઝલ્ટ પ્રાપ્ત થતું જોવા મળી શકે છે। તો તમારી ડિરેક્શન અને તમારી દિશા પહેલાંથી તમે જાતે નક્કી કરી લેજો। ખાસ કરીને આ મહિને જે છે એ વાહન ચલાવતી વખતે તમારે ખાસ તકેદારી રાખવાની છે, કેમ કે મંગળ કેતુનું કનેક્શન બનશે તો વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની છે। ખાસ કરીને બોડીના રાઈટ સાઈડના પાર્ટ્સનો તમારે વિશેષ ખ્યાલ રાખવાનો છે, રાઈટ સાઈડના બોડીના વિભાગનો, અને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી। મોર્નિંગના ટાઈમમાં અને સાંજના દિવસ આથમ્યા બાદ બી તમારે વિશેષ તકેદારી રાખવી જરૂરી છે। આ મહિને યાત્રા તમારી લાભપ્રદ સાબિત થશે અને ખાસ કરીને યાત્રાના માધ્યમથી પણ આ મહિને તમને ધનલાભના યોગ બને છે। ભાગીદારીની વાત કરીએ તો પાર્ટનરશિપની અંદર તમને તકલીફ અડચણોનો સામનો જોવા મળી શકે છે, માટે તમારે ભાગીદારીની અંદર સાવચેતી રાખવાની છે। અને આ મહિને તમે જેટલું દાન પુણ્ય, જપ તપ અને સત્કર્મ કરશો એટલો તમને લાભ પ્રાપ્તિના અવસરો દેખાતા જોવા મળી શકે છે, કેમ કે 11મા સ્થાનનો જે અધિપતિ છે એ શુક્ર બને છે અને શુક્રનું ગોચર જે છે પાકિસ્તાનમાં થશે। તો જ્યારે આવા ગોચરી વ્યવસ્થાનું કનેક્શન બને છે ત્યારે વ્યક્તિ દાન પુણ્ય, જપ તપ કરે છે એની ગતિઓ જે કરે એના કરતાં 3 ગણી માત્રામાં એને પ્રાપ્ત થતું જોવા મળી શકે છે। પૈસાનો ફ્લો આ મહિને ખૂબ આવશે, પરંતુ પૈસાનો ખર્ચ પણ વધારે થશે અને પૈસા જે છે એ વધારે માત્રામાં ખર્ચ થતા જોવા મળી શકે છે, કેમ કે બેંક બેલેન્સનો અધિપતિ 8મા સ્થાનમાં ગોચર કરશે 14 માર્ચ સુધી અને ત્યારબાદ મીન રાશિમાં ગોચર કરશે। તો ક્યાંક ને ક્યાંક જે છે તમારે આ મહિને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીને ચાલવું પડશે અને મોટી રકમની અંદર લેવડ દેવડમાં સાવધાની રાખજો, મોટા સાહસો કરવામાં સાવધાની રાખજો અને ખાસ કરીને આ મહિને ઉધાર ઉછીતા પૈસા આપવાથી બચજો તમે। મેરિડ લાઈફની અંદર તમારે કોમ્પ્રોમાઇઝ કરીને ચાલવાનું છે। લાઈફ પાર્ટનરના સ્વભાવમાં ક્યાંક ને ક્યાંક તમને થોડી ઉગ્રતા જોવા મળી શકે છે, કોમ્પ્રોમાઇઝ કરીને ચાલજો। પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખવાની છે અને રાતની ઊંઘ આ મહિને થોડી ડિસ્ટર્બ થતી જોવા મળી શકે છે, કેમ કે 12મા સ્થાનના અધિપતિ સાથે રાહુની યુતિ છે, તો ક્યાંક ને ક્યાંક રાત્રે ઊંઘ કટકે આવે અથવા તો ઊંઘ રોકાઈને આવે, રાતની ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય, આવા સંજોગ બને। આવા સંજોગ દરમિયાન તમે રાત્રિ સુક્તમના પાઠનું શ્રવણ કરીને સૂશો તો તમને ઊંઘ જે છે પૂરી અને આરામદાયક મળતી જોવા મળી શકે છે। અભ્યાસની વાત કરીએ તો અભ્યાસની અંદર વિદ્યાર્થી વર્ગ જે છે એ કોઈ વિદ્યાર્થી કોઈ અલગ જગ્યાએ અભ્યાસ કરવા અર્થે જાય છે અથવા વિદેશ જવા માટે થઈને એ પોતે પ્રિપેરેશન કરી રહ્યા છે તો એ આ ગોચરવશ એને સફળતા મળતી જોવા મળી શકે છે। ઉચ્ચ અભ્યાસ કરનારા જે વિદ્યાર્થીઓ છે એના માટે મહેનતની માત્રા વધારવાની જરૂર રહેશે આ મહિને, તો સફળતા પ્રાપ્ત થતી જોવા મળી શકે છે। કરિયરની અંદર આ મહિને 10મા સ્થાનનો અધિપતિ 12મા સ્થાનમાં ગોચર કરતો હોવાથી આ સ્થિરતા જોવા મળી શકે। કાર્યસ્થળને લઈને આ મહિને બિનજરૂરી યાત્રાઓ, બિનજરૂરી ભાગદોડ જોવા મળી શકે છે, પરંતુ એ યાત્રાથી પણ તમને લાભ થતો જોવા મળી શકે છે। આર્થિક સ્થિતિ તમારી મધ્યમ રહેશે, ખાસ કરીને 14 માર્ચ સુધી તમારે તકેદારી રાખવાની છે અને વૈવાહિક જીવનની અંદર કોમ્પ્રોમાઇઝ કરીને ચાલવું। લાઈફ પાર્ટનરના સ્વભાવમાં સડન ઉગ્રતા, સડન વાણીમાં ફેરફાર જોવા મળી શકે। તમે એક ક્ષણને સમજી લેશો, એક ક્ષણ પૂરતું તમે લેટ ગો કરી દેશો તો લગ્ન જીવનની અંદર સુધાર થતો જોવા મળી શકે છે। સ્વાસ્થ્યને લઈને બ્લડ પ્રેશર, પેટ, પીઠ, કમર, કરોડરજ્જુ, આંખ, હડ્ડી અને રક્ત સંબંધિત જે લોકોને પહેલેથી જ પ્રોબ્લેમ છે એ બધા જાતકોએ આ ગોચર વર્ષ માર્ચ 25માં સાવચેતી રાખવાની છે। સંતાનને લઈને આ મહિનો જે છે એ ઓલ ઓવર સંતાનને લઈને સારો રહેશે, પરંતુ જે લેડીએ સંતાન કન્સીવ કરાવી રાખેલું છે ઓલરેડી એ લેડીએ પોતાનો ખ્યાલ રાખવાનો છે અને આ મહિને સંતાનથી દૂર થવું કોઈ કારણવશ પડે એવા યોગ બની રહ્યા છે।
માર્ચ 2025નો મહિનો છે કર્ક રાશિવાળા જાતકો માટે સફળ સાબિત થાય એ માટે હું તમને થોડા ઉપાયો બતાવીશ, તો આપ ઉપાય અવશ્ય કરી લેજો. ભગવાન સૂર્ય દેવતાને અર્ઘ્ય પ્રદાન કરજો, ગાયત્રી મંત્રના યથાસંભવ જપ કરજો, પ્રતિદિન હનુમાન ચાલીસા બજરંગ બાણનો પાઠ કરજો અને 27 વખત મહામૃત્યુંજય મંત્રના જપ કરશો તો આ ગોચર ક્યાંક ને ક્યાંક તમને સફળતા સાબિત થતું જોવા મળી શકે છે. જો તમે તમારી જન્મકુંડલીનું અધ્યયન કરવા માંગતા હો તો નીચે આપેલા નંબર પર તમે સંપર્ક કરીને ફોન અથવા મેસેજ કરીને તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. નમસ્કાર.